પીએમ મોદીએ યુવાનોને હેન્ડલૂમ ડે ઉજવવાની અપીલ કરી, કહ્યું ફ્રેન્ડશિપ ડે જેવો ઉત્સાહ બતાવો, વણકર પરિવારોની કલાને દુનિયાને જણાવો. ઉત્તરાખંડમાં 6 નદીઓ ખતરાના સ્તરે, 132 રસ્તાઓ અને 4 ધામ હાઈવે બંધ. યુપીમાં ગામો અને શાળાઓમાં પૂરનું પાણી, ગંગા સરયુ ઉફાન પર, ઘરોમાં નદીની સમસ્યા. એસસી એસટી આરક્ષણમાં ક્રિમિલિયર લાગુ નથી, કેન્દ્ર ક્રિમિલિયર લાગુ કરવાની પીઆઈએલનો વિરોધ. નિયમ માત્ર ઓબીસી અને એસઈબીસી માટે લાગુ, બંધારણીય અધિકારનો ભંગ મુદ્દો નથી કેન્દ્ર. સુપ્રીમ કોર્ટે છેલ્લી અરજી ફગાવી, 40 વર્ષ જૂનો. જ્યારે બોફર્સ કેસ બંધ, હિન્દુજા બ્રધર્સને મળેલી રાહત યથાવત, વધુ સુનાવણીની જરૂર નથી સુપ્રીમ કોર્ટ. ઝેનઝી અને ઝેન આલ્ફા વધુ દેશભક્ત અને ઈમાનદાર. ભાગવત યુવાનોની વાત સાંભળવાની જરૂર હોવાનું જણાવ્યું. મુંબઈમાં આઈઆઈએમયુએન કાર્યક્રમમાં 2000 વિદ્યાર્થીઓ જોડાયા. ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ 4નું સફળ ટેસ્ટ, તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિણામો સફળ રહ્યા. સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડની દેખરેખમાં પરીક્ષણ. રાહુલ ગાંધી બોલ્યા, કેપ્ટન મારા ફેવરિટ બીજેપી નેતા. અમરિંદરને અંકલ કહીને સંબોધ્યા. પંજાબ કોંગ્રેસના વિવાદ વચ્ચે વાપસીની અટકળો તેજ. સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મૃત્યુ. પોલીસે ઢોર માર માર્યા બાદ યુવકનું મૃત્યુ થયા હોવાનો પરિવારનો આક્ષેપ. ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય હાઈલર્ટ. 184 શંકાસ્પદમાં 35 કેસ પોઝિટિવ. વાયરસથી 22 બાળકોના મોત. વડોદરામાં એનાલોગ પનીર સામે મનપાનું મેગા ઓપરેશન. 741 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો. 14 યુનિટમાં ફૂડ સેફ્ટી ચેકિંગ. મોટો જથ્થો ઝડપી નાશ કરાયો.